નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકપક્ષ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર જાફરાબાદથી। જાફરાબાદ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર। ભાજપનો ભવ્ય વિજય, 16માંથી 14 બેઠકો પર કેસર્યો। જાફરાબાદ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ કથ્થુ શાસન જાળવી રાખતા ભવ્ય વિજય મેળવ્યો છે। કુલ 16 બેઠકો પૈકી 14 બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 2 બેઠકો આવી છે। બિનહરીફ વિજેતા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જ બાબરકોટ, રોઈસા અને વઢેરા બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। ચિત્રાસર, હેમાળ, કડિયાળ અને સિયાળબેટ જેવી મહત્વની બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જંગી લીડ સાથે જીત મેળવી છે। મોટા માણસા અને ટીંબી 1 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ જીત મેળવી પોતાનું ખાતું ખોલાવ્યું છે। ખાસ કરી અને લોર બેઠક પર ગુલાબેન વરુ અને મિતિયાળ બેઠક પર ચંદુભાઈ બાંભણિયાએ નોંધપાત્ર મતો મેળવ્યા છે। આ જીત બાદ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર વિજય સરઘસ કાઢવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, લોકપક્ષ ન્યૂઝ, જાફરાબાદ।